या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः। ભોગરવા ગામ પોતાનું યોગદાન આપે છે એવા ડોક્ટર દાનુભાઈ મોરી એ પણ અત્યારે ઉપસ્થિત છે, તેમને પણ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ। તેમજ શ્રી વાસુભાઈ ભમર, શ્રી માયાભાઈ ભમર અને તમામ વડીલો અત્યારે આપણા યજ્ઞશાળાની અંદર ઉપસ્થિત થઈ રહ્યા છે, તમામને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ અને એકવાર બે હાથ ઊંચા કરી બોલો ચામુંડા नमो नमः स्वाहा। या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा। ओम या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा। आज आनंद आज उच्चरंग અને આજ નૈનોમાં નૈન સખી આજ હાજીપરિયા ભંબર પરિવારના આંગણે કંચન વર્ષા મેઘ એવા સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી માયાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ। તેમજ આપણી વચ્ચે ડોક્ટર શ્રી જીવરાજભાઈ સોલંકી પણ અત્યારે ઉપસ્થિત છે, તેમનું પણ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે। તેમજ અમારા ગામનું ગૌરવ એવા ડોક્ટર મોરી સાહેબ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું પણ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે। હું વિનંતી કરીશ વાસુભાઈ ઝડપથી અહીંયા મંચ પાસે પધારે અને આપણા ભમર પરિવાર વતી થઈ ગયું છે, અમારા ભમર પરિવાર વતી એમનું સન્માન થઈ ગયું છે, પણ એમની વાણીનો લાભ લેવો એ આપણા માટે ખૂબ સૌભાગ્યની વાત છે। અને જ્યારે એક કર્મમાં બેઠા છે ત્યારે હું વિનંતી કરીશ શ્રી માયાભાઈ આહિર પોતાનું ઉદ્બોધન અહીંયા હજુ પછી શ્રી માયાભાઈ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः। ભોગરવા ગામ ને એમાં ભમર પરિવાર એ જ્યારે મા ભગવતીના સાનિધ્યમાં જ્યાં જ્યાં વસે છે ત્યાંથી કુળદેવી પ્રત્યેની શ્રદ્ધા અને ભાવના લઈને જ્યારે માતાજીના મઢે મંગલમાં ચામુંડમાં મઠમાં જે સ્થાપિત દેવતાઓ છે એ તમામના સાનિધ્યમાં આજનો આવો સરસ મજાનો યજ્ઞનું આયોજન, યજ્ઞમાં બિરાજમાન મા ભગવતી તેમજ તમામ સ્થાપિત દેવતાઓ, યજ્ઞનારાયણ ભગવાન તેમજ યજ્ઞના આચાર્ય, તમામ ભૂદેવો તેમજ વાસુરભાઈથી લઈ અને સમગ્ર ભમર પરિવારના તમામ મોભીઓ અને યજ્ઞમાં બેઠેલ મુખ્ય યજમાનથી લઈ અને યજ્ઞમાં બેઠેલા તમામ પરિવારજનો, એક તો આ યજ્ઞમાં બેસવું કે આજથી તમે 40 વર્ષ પહેલા જાઓ અને 40 વર્ષ પહેલાની વાત કોઈને કરો કે ભાઈ યજ્ઞ કરવો છે તો એ મોટો જગન કહેવાતો। રાજા મહારાજાઓ સિવાય કોઈની તેવડ નહોતી કે કોઈ યજ્ઞ કરી શકે, પણ આજે ભગવાનને અને કુળદેવીની કૃપાથી ભગવાને આપણને કંઈક આપ્યું છે તો એના અર્થમાં તમે સરસ મજાનો આવો યજ્ઞ કર્યો છે। એટલે પહેલાં તો એ બધાએ આમાં યજ્ઞમાં બેઠા છો એ બહુ ભાગશાળી છો, બાકી હો વરહે કોઈને યજ્ઞમાં બેસવાનો અવસર નહોતો મળતો। સત્યનારાયણ ભગવાનની કથા ઘરેમાં કરીએ તો એક મોટું કાર્ય ગણાતું હતું, એને બદલે આજે ભગવાને મા ભગવતીએ પૈસા આપ્યા છે તો એનો સદુપયોગ અને આવું સત્કાર્ય જ્યારે તમે કરી રહ્યા છો એટલે પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન। અને વાસુરભાઈ બેઠા એટલે મારે બીજું ન કહેવાય, પણ આ જોડલા બેઠા ને એને તમે પૂછજો, આ જેટલાને છેડાછેડી બંધાય ને એટલે લગ્ન યાદ આવ્યો કે ન લે। એનું કારણ આ તમારા નવા દિવસોની શરૂઆત થાય છે। વાત આ છે દાંપત્ય જીવનની નવા જીવનની ઉંમર ગમે એ હોય, પણ આ તમે જ્યારે યજ્ઞમાં બેસો છો
ત્યારે ભગવાન આપણને ખૂબ સુખની ભેટ આપતા હોય છે કે આવી રીતે ભેગા બેસવું, પરિવાર બધો આવે. અને જો આ યજ્ઞ નારાયણની તાકાત જુઓ તમે, નહીંતર આ ગરમી અમસ્તુ સાંયે ખાલી મંડપના સાંયે ન બેસી શકાય. એને બદલે યજ્ઞ નારાયણની બાજુમાં તમારે બેસવું, આનો તમને ઉકળાટ નહીં થાય. એનો મને અનુભવ છે. હું એક મહિનો બેસું છું, મને ખબર છે કે આ યજ્ઞ નારાયણની એટલી તાકાત હોય છે કે તમારા શરીરમાંથી શ્રદ્ધાથી બેસો તો તમે કેવી રીતે પછી બેસો છે એના ઉપર આધાર. આપણામાં શ્રદ્ધા કેવી છે, થોડાક સમય પૂરતા ભૂલી જજો કે આ તમારા ગામના ગોર છે, બ્રહ્માજી પધાર્યા છે અને એના મુખમાંથી આ વેદ નીકળે છે. સાહેબ 110% કહું, શરીરના જેવા તેવા રોગ ભાગી જાય આ યજ્ઞનો ધુવાડો નહીં. એને બદલે યજ્ઞમાં બેસવા મળે એ તો બહુ મોટા ભાગ કહેવાય. એટલે એ તમામને હું અભિનંદન આપું છું. અમારે ત્યાં 9 દિવસનો યજ્ઞ ચાલુ હતો, આવતીકાલે જેની પૂર્ણાહુતિ છે ભાવનગર. એટલે લગભગ કોઈ તહેવાર હું જવા નથી દેતો કે મારા ઓલામાં યજ્ઞ ન હોય. કારણ કે જ્યાં તમે ધર્મની નજીક રહેશો, શ્રદ્ધાની નજીક રહેશો, તો તમે 110% પરિવારની નજીક રહેશો. અને પરિવારની નજીક રહ્યો એટલે સમાજની નજીક રહ્યો. અને જે વ્યક્તિ, જે પરિવાર જે આવું કાર્ય કરવાનું સૂઝતું હોય એ પરિવારમાં કોઈની તકલીફ ન પડે. આપણે આલો પૂનમાં એમાં ન માનીએ, કદાચ યજ્ઞની ખબર ન પડે, પણ આજે તો આખો દિવસ સમગ્ર ભમર પરિવાર તમે એક સાથે જમ્યા છો, એક સાથે રહેવાનો અવસર મળ્યો. કોઈ સુરત રહેતું હોય, કોઈ ક્યાં ક્યાં અલગ અલગ રહેતા હોય, પણ એ બાને અહીંયા ભોકરવા માના મઢે ભેગા થયા. આપણે રહી છીએ અલગ અલગ ગામમાં, પણ આજે આખો દિવસ અહીંયા ભેગા રહીને માતાજીનું સાનિધ્ય જ્યારે મળ્યું છે એ મોટામાં મોટા ભાગ કહેવાય. આપણા વડીલો બધા આવ્યા, માતાજી આવ્યા છે ધારીથી, લાખી આવ્યા, તેમજ અહીંયા આપણા તમામ આપણા કુળના જ ગોર એ પણ આવે અને અહીંયા આશીર્વાદ આપે. એ આપણા બહુ મોટા ભાગ કહેવાય. બાકી આ બધું ગોઠવાતું નથી. પૈસા બધાય પાસે હોય છે, પણ એ પૈસાનો સદુપયોગ કેમ કરવો, એ સંપત્તિથી ભેગું કેમ થવું. નકર પૈસા હંમેશા નોખા કરે, પૈસા ભેગા ન કરે. જો ઘરમાં 1% અનાજ ન હોય, હિમમાં ખેતર ન હોય, ગામમાં ખોરડું ન હોય, એક ખોરડામાં 5 પરિવાર રહેતા હોય, નોખા થવાનો પ્રોગ્રામ આવે કાંઈ? નોખું થવું હે નથી. પણ જ્યારે કાંઈક થાય છે, ભાઈ 50 વીઘા 100 વીઘા જમીન થઈ ગઈ, પછી એમ કે બાપુ હવે નોખું થવું. પૈસો નોખા કરાવે, પણ પૈસો સાચો એને જ કહેવાય કે એ પૈસા આવી રીતે ભેગા કરાવે ત્યારે માનજો તમારી ઉપર માતાજીની કૃપા થઈ. આ આપણે ભેગા કરાવ્યા છે. અને જેના કાર્યમાં, જેને માટે, જે માતાજી માટે તમે જે સમય આપ્યો છે એ સમય માતાજી 100% 1000 ગણો કરીને આપણને ખૂબ લાભ આપે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી. અને ભાઈ પાંચુભાઈ બધા આવ્યા હતા અને કહેતા હતા કે આવી રીતનું પણ મોડું એટલે આવી તો ઘણી વાર ના ગયા હતા, પણ તમારું ત્યારે બપોરે તમે પાછા ફરાળ કર્યા ને બધા, અને આવી રીતે જ ભેગા રહેજો. એમ જ માનજો કે હજી હવે તમે અહીંથી ઘીરે જાઓ એટલે પરણીને ઘીરે જાવ છો એવા જ ભાવમાં પાછું જીવન ચાલુ કરજો નવેસરથી. એટલે આપણી આયુષ્ય ભગવાન વધારતા હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આવા ભાવથી દર વર્ષે આવું નવું કાંઈક ભગવાન માતાજી કરાવતા રહે એવી માતાજીને પ્રાર્થના. અને ભૂદેવોને કહીએ કે એવા આશીર્વાદ આપજો, અને આશીર્વાદ એના હોય જ. એટલે એવા ભૂદેવો પાસેથી પણ આપણને આશીર્વાદ મળે, માતાજી પાસેથી પણ આપણને આશીર્વાદ મળે એવી માતાજીની પ્રાર્થના. અને યજ્ઞમાં વશમાં આવું કંઈ બોલવાનું હોય જ નહીં. આ તો કીધું એટલે એક શ્લોકથી બોલી ગયો, કારણ કે અહીંયા વેદની ઋચાઓ નીકળતી હોય છે, ચંદીના પાક, એની વચ્ચે આવું સરસ મજાનો માહોલ છે. તો ફરી વાર એને પણ હું પ્રણામ કરી, યજ્ઞ નારાયણને પ્રણામ કરી વિનવું છું. અસ્તુ, જય માતાજી. ખૂબ આભાર. મોદી સાહેબનો પણ ખૂબ આભાર. સોલંકી સાહેબનો પણ ખૂબ આભાર. આપણે તમામ મહેમાનોને બંને હાથ ઊંચા કરી અને માતાજીની જય બોલાવી અને વિદાય આપશું. બોલો શ્રી ચામુંડા માતા કી જય.